નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવું છે? મજા છે ને? આજે આપણે ગણિત વિષયની અંદર કેટલાક સાધનો વિશે જાણીશું. જાણવું છે ને સૌને? આ ફૂટપટ્ટી છે અને જેને આપણે અંગ્રેજીમાં સ્કેલ તરીકે ઓળખીએ છીએ. આ એક કોણ માપક છે કે જેના દ્વારા આપણે ખૂણા માપી શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ આ એક પરિકર છે કે જેના દ્વારા આપણે સીધી રીતે વર્તુળાકાર દોરી અને બાળકોને સમજાવી શકીએ છીએ. સાહેબે આપેલ તમામ સાધનનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું તે જોઈએ. જોઈશું વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવીશું. જો વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સૌ પ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરવી પડે. તો અહીં આપણે સંખ્યા રેખા દોરીશું. આ સંખ્યા રેખા ઉપર અહીંયા 0 માપ લઈશ. ત્યારબાદ સમાન અંતરે, દરેક અંતર સમાન હોવું જોઈએ, તો હું સમાન અંતરે માપ લખીશ. ઝીરો, 1, 2, 3 અને 4. જો મારે વર્ગમૂળ 2 દર્શાવવું હોય તો વર્ગમૂળ 2 માટેનો નિયમ છે કે વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 1 વત્તા વર્ગમૂળ 1. અને વર્ગમૂળ 3 દર્શાવવું હોય તો એના માટે મારે વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 1 ઉમેરવું પડે એટલે મને મળી જશે વર્ગમૂળ 3. તો સૌપ્રથમ હું સ્ટાર્ટ કરીશ વર્ગમૂળ 2 થી. વર્ગમૂળ 2 દર્શાવવા માટે વર્ગમૂળ 1 વત્તા વર્ગમૂળ 1. તો અત્યારે હું 0 થી જેટલું માપ લઈશ. આટલા જ માપથી કોણ માપક દ્વારા 90 અંશના ખૂણે એક લાઈન દોરીશ. જે લાઈન ઉપર આ જ માપ 1 સેન્ટીમીટર જેટલું જ માપ લઈ અને હું ડાર્ક લાઈન બનાવીશ. આ બિંદુથી 0 સુધી મને જોડતા આ જે માપ મળે છે તે માપ મળે છે મને વર્ગમૂળ 2. જો મારે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો પરિકર વડે 0 ઉપર પરિકર વડે મૂકી અને √2 લે અહીંયા ધીરે ધીરે હું નીચે સંખ્યા રેખા ઉપર લાવીશ. તે મને જે જગ્યાએ મળશે તે મને મળશે વર્ગમૂળમાં 2. આ વર્ગમૂળ 2 મળ્યો આપણને. હવે આગળ મારે જોઈએ છે વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 શોધવા માટે વર્ગમૂળ 2 માં હું વર્ગમૂળ 1 ઉમેરીશ તો મને વર્ગમૂળ 3 મળશે. આગળ આપણે જોઈશું વર્ગમૂળ 2 માં. તો વર્ગમૂળ 2 અહીંયા મને મળે છે. અહીંયાથી હું કોણ માપક વડે 90 અંશનો ખૂણો રચીશ. 90 અંશના ખૂણા ઉપર હું જાતે એક લાઈન બનાવીશ. ત્યારબાદ વર્ગમૂળ 1 જેટલું જ માપ, અહીંયા જે માપ લીધું હતું એ જ માપથી હું ડાર્ક લાઈન બનાવીશ. આ જે માપ મળ્યું ત્યાંથી 0 સુધીના અંતરને વર્ગમૂળમાં 3 કહેવાશે. અહીંયા આપણો ખૂણો 90 અંશનો બનશે. અહીંયા પણ 90 અંશનો ખૂણો બનશે. પ્રશ્ન છે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે આગળ દર્શાવ્યા પ્રમાણે વર્ગમૂળ 3 જેટલું માપ લઈ પરિકર વડે સંખ્યા રેખા પર મૂકતા જ્યાં છેદે છે તેને આપણે કહીશું વર્ગ.